બીજી તરફ સુરતની વાત કરીએ તો નિયમો કેટલાક કડક કરી દેવામાં આવ્યા છે। પરીક્ષાની જ વાત છે, VNSUએ કેટલાક નિયમો જાહેર કર્યા છે। એમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થી જો ઉત્તર વહીમાં એટલે કે આન્સર શીટમાં પૈસા મૂકશે એટલે કે ચલણી નોટ મૂકશે તો તેમને 2500 રૂપિયાની પેનલ્ટી કરીશું અને 6 મહિના સુધી એ વિદ્યાર્થી પરીક્ષા નહીં આપી શકે। કાપલી હોય કે પછી માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળ્યું તો 500 રૂપિયાની પેનલ્ટી ઓન ધ સ્પોટ અને વિદ્યાર્થીને પૂરક પરીક્ષાનો લાભ પણ નહીં મળે। 6 મહિના સુધી પરીક્ષા પણ નહીં આપી શકે અને પરીક્ષાના જવાબમાં અભદ્ર ભાષા વાપરવા પર 1000 રૂપિયાની પેનલ્ટી પણ લાગશે। વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પણ આપવું પડશે। પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરજિયાત ચાલુ રખાશે અને કેમેરા ચાલુ નહીં હોય તો તાત્કાલિક પરીક્ષાને રદ કરી દેવાશે। આ પ્રકારના કડક નિયમો લાદવામાં આવ્યા છે।